15 ઓગસ્ટ પહેલા જ રાષ્ટ્રધ્વજની જાળવણી અને સન્માનને લઈને સવાલો ઊભા થયા છે। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીની તૈયારીઓ વચ્ચે કેશોદ શહેરમાં રાજકીય કાર્યાલયોની આસપાસ તિરંગા સાથે જોડાયેલી સામગ્રીની સ્થિતિનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને નાગરિકોમાં નારાજગી અને ચર્ચા જોવા મળી રહી છે। એક તરફ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત નાગરિકોને રાષ્ટ્રધ્વજના સન્માન અને યોગ્ય જાળવણી માટે અપીલ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ જાહેર સ્થળો અને રાજકીય કાર્યાલયોની આસપાસ તિરંગા સંબંધિત સામગ્રીની યોગ્ય જાળવણી ન થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। રાષ્ટ્રધ્વજ દેશની આન બાન અને શાનનું પ્રતીક હોવાથી તેનો ઉપયોગ કર્યા બાદ પણ સન્માનપૂર્વક જાળવણી અને યોગ્ય નિકાલ કરવો જરૂરી છે। જે અત્યારે હાલમાં સત્તા પક્ષ દ્વારા ઘર ઘર તિરંગાનું જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં જે સત્તાધીશ પક્ષોના જે કાર્યકરો નેતાઓ જે છે તે લોકોને કાયદેસર રીતના કોઈને ખબર જ નથી કે ભાઈ તિરંગાનું માન કઈ રીતના જાળવવાનું છે। અત્યારે અમે હાલમાં ઘણે ઠેકાણે એવા વિડીયો પણ જોયા છે કે જ્યાં રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે, તેવા ચિત્રો દેખાઈ રહ્યા છે। જે સત્તાધીશ પક્ષોને જણાવવા માંગુ છું કે તમારામાં જો જે તિરંગાનું માન જળવાઈ રહે તો જ આવા રીતના કાર્યક્રમો કરો।